ગામ દીવબંદરમાં એક ભાવિક શેઠ રહેતા હતા. સારા પ્રમાણિક અને ભગવત ભક્ત હતા. ભગવાન પર પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ હતો. દરેક ક્રિયામાં પ્રભુ મારી સાથે છે એવો ઠરાવ કરી અંતરના આનંદથી પ્રભુનું સ્મરણ કરે. એક ક્ષણ પણ ભગવાનને ભૂલતા નથી. મીટ થકી નથી મૂકતા સુંદર શ્યામ સુજાણ, સૂતા બેઠા જાગતા ગાય છે પ્રભુના ગુણગાન. વહાણવટીનો ધંધો કરે, માલ સામાન વહાણમાં લાવે ને વેપાર કરે. એક વખત કિંમતી માલ વહાણમાં ભરીને દરિયામાં જઈ રહ્યા છે. વહાણમાં બેઠા બેઠા હરિભજન કરે છે. જ્યાં અચાનક જોરદાર વાવાઝોડું ઉપડ્યું. વહાણ મંડ્યું ઘૂમરી ખાવા. શેઠ ગભરાઈ ગયા. નાવિક બોલ્યો, વહાણ હવે અમારા હાથમાં નથી, ભગવાનના હાથમાં છે. બચવાની આશા દેખાતી નથી. સૌના ઈષ્ટદેવ સંભાળો. શેઠ ગભરાઈ ગયા. હવે શું કરવું? પ્રભુ બચાવે તો સારું, નહીતર આજે મરી જવાના છીએ. આકાશ સામે નજર કરી અને પ્રભુની પ્રાર્થના કરે છે. હે પ્રભુ, માલ સામાન સાથે ઉગરી જઈશ, સહી સલામત રહીશ તો અડધો ભાગ દ્વારકાધીશને અર્પણ કરીશ. ગદગદ કંઠે હરિને યાદ કરે છે. આંખ આંસુથી ભરાઈ આવી છે. ત્યાં ભગવાન મદદમાં આવી ગયા. ધીરે ધીરે પવન શાંત થઈ ગયો અને વહાણ વ્યવસ્થિત કિનારે પહોંચી ગયું. શેઠને હૃદયમાં શાંતિ થઈ. હે પ્રભુ, તમે મને ઉગારી લીધો. તમારા ઉપકારનો કોઈ પાર નથી. ભગવાનની કરુણા તો જુઓ. જન્મતા પહેલા માતાની છાતી દૂધથી ભરી દીધી. ચાવવા માટે દાંત આપ્યા, જમવા માટે અન્ન આપ્યું, પીવા માટે પાણી આપ્યું, મફત પવન આપ્યો, સરસ મજાની બુદ્ધિ આપી. અનેક પ્રકારની ભેટ ભગવાને આપેલી છે. ભગવાને આપણા માટે ધરતી બનાવી, વૃક્ષો બનાવ્યા, બોલવા વાણી આપી. વાણી ન હોત તો શું કરત? જોવા માટે આંખ આપી, સાંભળવા માટે કાન આપ્યા. જ્યાં નજર જાય ત્યાં ભગવાનના ઉપકારને યાદ કરો. ભગવાનના ઉપકારનો કોઈ પાર નથી. ભગવાનને ભૂલશો નહીં. શેઠ માલ મિલકત ઘરે લાવ્યા. તેનો વેપાર કર્યો. તેમાંથી અડધા પૈસા લઈ માનતા પૂરી કરવા દ્વારિકામાં દ્વારિકાધીશના દર્શન કરવા જાય છે. રસ્તામાં એક વટેમાર્ગુને પૂછ્યું, દ્વારિકાનો રસ્તો બતાવો, કઈ બાજુ છે? વટેમાર્ગુ બોલ્યો, દ્વારિકા પછી જજો, નજીકમાં લોજ ગામ છે. ત્યાં રામાનંદ સ્વામી રહે છે. તે દર્શન કરવા જેવા સમર્થ સંત છે. તેના દર્શન કરી પછી દ્વારિકા જજો. શેઠે તરત વાત સ્વીકારી લીધી અને ગામ લોજમાં ગયા. ત્યાં ઉદ્ધવના અવતાર રામાનંદ સ્વામીના દર્શન થયા. શેઠ પગે લાગીને બેઠા. રામાનંદ સ્વામી કહે છે, આવો શેઠ આવો. દીવબંદરથી આવ્યા છો ને? 1-2 દિવસ અહીં વિશ્રાંતિ કરો અને સુખીથી રહો. વહાણ ઉતરી ગયું, માલ મિલકત બચી ગયા, તેથી માનતા પૂરી કરવા દ્વારિકા પછી જજો. આવી વાત સાંભળી શેઠ આશ્ચર્ય પામી ગયા કે મારા જીવનની તમામ બાબત સ્વામીને કેમ ખબર પડી ગઈ હશે? અંતર્યામી લાગે છે. શેઠ થોડા દિવસ લોજમાં રહ્યા. સંત સમાગમ કરવાથી આધ્યાત્મિક વૃત્તિ જાગૃત થઈ. હૃદયમાં પ્રકાશ થયો. સત્સંગથી રંગાઈ ગયા. રામાનંદ સ્વામી કહે છે, ભગત, વૃદ્ધાવસ્થા સુખેથી વીતે તે માટે તમે પરદેશ કમાવા જાઓ છો. બહુ સારી વાત છે, એ પણ કરવું જોઈએ. પણ સાથોસાથ મૃત્યુ પછી પણ સાથે ચાલે એવી કમાણી પણ જરૂર કરજો. શેઠ લોજથી ચાલતા થયા. તે દ્વારિકા ગયા. ત્યાં દ્વારિકાધીશને ભેટ અર્પણ કરી માનતા પૂરી કરી. પછી તે પોતાને ગામ દીવબંદર ગયા. 4-5 વર્ષ સુધી દીવબંદર રહ્યા. પણ મન લોજ ગામના સંતો તરફ ખેંચાયું છે. જલ્દી જાઓ અને રામાનંદ સ્વામીના દર્શન કરું. પગપાળા ચાલતા ગામ લોજમાં આવ્યા. શેઠે કહ્યું, મને રામાનંદ સ્વામીના દર્શન કરવા છે, પણ એ તો ભગવાનના ધામમાં ગયા છે. હવે હું શું કરું? ભક્તજનોએ કહ્યું, ચિંતા ન કરો. એમના સ્થાને હવે સહજાનંદ સ્વામી છે. બહુ પરાક્રમી અને ઐશ્વર્યવાન છે. ચાલો તેમના દર્શન કરાવું. સહજાનંદ સ્વામી સભામાં ગાદી તકિયા ઉપર બિરાજમાન છે. સામે સંતો અને ભક્તો બેઠા છે. અમૃત વચનોનું પાન કરે છે. ત્યાં શેઠ આવ્યા. મનમાં સંકલ્પ કર્યો કે મારા અંતરની વાત સહજાનંદ સ્વામી જાણી જાય તો હું સાચું માનું. પ્રભુ બોલ્યા, આવો શેઠજી આવો. દીવબંદરથી આવો છો? તમારા મનના સંકલ્પ જાણવા છે ને? એ તો આ બાળક બધું કહેશે. બાળક બોલ્યો, શેઠજી, તમારું વહાણ દરિયામાં હાલક ડોલક થતું હતું ત્યારે તમે માનતા કરી હતી કે વહાણનો માલ બચી જશે
તો અડધો ભાગ ભગવાનને અર્પણ કરીશ તો માલ બચી ગયો. આવી વાત સાંભળી શેઠ આશ્ચર્ય પામી ગયા. શેઠજી બોલ્યા, હે પ્રભુ, તમે બહુ પ્રતાપી છો. બાળકે મારી મનની વાત કહી દીધી. મને તમારો આશ્રિત કરો અને અખંડ તમારી સેવામાં રાખો. મારે હવે સંસારમાં જવું નથી. પ્રભુએ વર્તમાન ધરાવી, કંઠી પહેરાવી, ધર્મની રીતભાત શીખવી, 12 મહિના સુધી શ્વેત કપડે પાર્ષદ તરીકે રાખ્યા. પછી સાચા વૈરાગવાળા અને ખરા ખપવાળા જાણીને ભાગવતી દીક્ષા આપી પ્રભાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું. જય શ્રી સ્વામિનારાયણ.